આ મહામુનિ જે સત્સંગી જીવન ગ્રંથના કર્તા તરીકે સત્સંગમાં સુપ્રસિદ્ધ છે અને જેને શ્રીજી મહારાજ સંતદાસજી કહેતા તે સિદ્ધ પુરુષ કોઈ પૂર્વજન્મના યોગી હતા. પૂર્વાશ્રમમાં તે મિથિલા પ્રદેશના હતા. તેમના પિતાશ્રીનું શુભ નામ વિષ્ણુદત્ત હતું. ઘરનો ત્યાગ કરી તેઓ તીર્થાટન કરતા માંગરોળ બંદરે આવીને શ્રીજીને મળ્યા હતા. પ્રથમ મુલાકાતે જ તેમનું ચિત્ત ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં નિમગ્ન થયું અને મહારાજે તેમને દીક્ષા આપી શતાનંદ નામ આપ્યું હતું, પણ તેમને શ્રીજી સંતદાસજી એવા બીજા નામથી બોલાવતા હતા. શ્રીજીના પ્રતાપથી અને પૂર્વના યોગથી તેમને નિરાવરણ સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે તેઓ એક સ્થળમાં હોવા છતાં દિવ્યધામો અને અન્ય સ્થળોને પ્રત્યક્ષ રીતે નિરાવરણ દૃષ્ટિથી જોઈ શકતા હતા. પછી શ્રીજી મહારાજની આજ્ઞાથી સત્સંગનો પ્રચાર કરવા અને મુમુક્ષુઓને વર્તમાન ધરાવી પ્રકટ પ્રભુનો નિશ્ચય કરાવવા જન કલ્યાણ માટે વિચરણ કરવા જતા. ખાસ કરીને શ્રીજીએ તેમને હિમાલયના દુર્ગમ પ્રદેશમાં દલુજી નામે મહામુક્ત અવતર્યા હતા તેને પ્રકટ ભગવાનનો મહિમા કહેવા તથા તેને અહીં તેડી લાવવા આજ્ઞા કરી. તેથી તેઓ ચાલી નીકળ્યા. સંતદાસજી જ્યારે કડી ગામે આવ્યા ત્યારે ત્યાં તેમને રામાનંદ સ્વામીના સમયના સમર્થ સાધુ ભાઈ રામદાસજી જે શ્રીજીની આજ્ઞાથી ત્યાં ફરતા હતા તે મળ્યા. તેમને સંતદાસજીએ કહ્યું કે શ્રીજીની મારા પર દૃષ્ટિ પડી તેથી મને નિરાવરણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને હવે હું મહારાજની આજ્ઞાથી મહામુક્ત દલુજી પાસે જાઉં છું. પછી તેઓ સૌ સંત સાથે કડીના તળાવમાં નહાવા ઉતરીને સંતદાસજીએ તળાવમાં ડૂબકી મારી. ઘણો સમય વીત્યો છતાં બહાર આવ્યા નહીં પણ અદૃશ્ય થઈ ગયા. પછી તેઓએ નિરાવરણપણે ગતિ કરી કેટલેક દૂર પ્રદેશમાં નીકળ્યા હતા. ત્યાંથી પછી તેઓ શ્રીજીની મૂર્તિને ચક્ષુ સામે પ્રત્યક્ષ જોતા ચાલ્યા. તે છેક ગંગાદ્વાર સુધી ગયા. ત્યાંથી પછી પશ્ચિમ દિશામાં ચાલ્યા. માર્ગમાં અતિશય વિકટ એવું ઘોર જંગલ આવ્યું. તેમાં ચાલતા ચાલતા એક યોગીને તપશ્ચર્યા કરતા જોયા પણ પોતે તો મૂર્તિના ધ્યાનમાં આગળ જ ચાલ્યા. પરંતુ શ્રીજીએ તેમને કહ્યું કે હે સંતદાસજી, તમે આ વનમાં આવ્યા છો તો આ યોગીને પ્રકટ ભગવાનનો નિશ્ચય કરાવો. એટલે સંતદાસજી રોકાઈને તે યોગી પાસે ગયા. તે યોગીને આ મહાપુરુષના દર્શન માત્રથી જ પરમ શાંતિ થઈ ગઈ અને પ્રણામ કરીને વિનંતી કરી કે મહારાજ આપ કોઈ મોટા પુરુષ છો, આપ ક્યાંથી પધારો છો? સંતદાસજીએ તેમને શ્રીજી મહારાજના પ્રકટપણાની વાતો કરી નિશ્ચય કરાવ્યો અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવ્યા. પછી તે યોગીએ દેહ તજ્યો, તેને મોક્ષની ગતિ આપી. તેને દેહક્રિયા કરીને સંતદાસજી ત્યાંથી ચાલ્યા તે દલુજી પાસે પહોંચ્યા. દલુજીને મહામુક્ત જેવા 16 શિષ્યો હતા. તેમણે તે શિષ્યોને કહ્યું કે ચાલો એક મહામુક્ત પુરુષ આવે છે. પછી તેઓ સૌએ સામે જઈ ઘણું સન્માન કર્યું. સંતદાસજીએ ત્યાં કેટલાક માસ સુધી રોકાઈને મહારાજના પ્રતાપની ઘણી વાતો કરી. પછી ત્યાંથી પાછા ચાલી નીકળ્યા અને શ્રીજી મહારાજ ભુજમાં સુંદરજીભાઈને ઘેર ચોકમાં સભામાં વિરાજમાન હતા ત્યાં પહોંચી દંડવત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ તેમને હૃદયમાં ચાંપીને મળ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. ફરીવાર શ્રીજીએ સંતદાસજીને આજ્ઞા કરી કે બદ્રિકાશ્રમમાં જાઓ. એટલે તેઓ તે તરફ ચાલી નીકળ્યા અને ભુજનગરના હમીર સરોવરમાં ડૂબકી મારીને દૂર પ્રદેશમાં નીકળ્યા. હિમાલયની તળેટીના સઘન વનમાં ચાલતા એક સ્થળના રાજા તથા તેના કારભારીને ઉપદેશ આપી આશ્રિત કર્યા. આગળ બદ્રિકાશ્રમને માર્ગે એક પથરા નામે નદી આવી. ત્યાંના રહેવાસી કહેવા લાગ્યા કે હે યોગી, આ નદીમાં જે પડે તે પથ્થર સમાન થઈ જાય છે. તે સાંભળી સંતદાસજી સામે પાર જવાના વિચારમાં ઊભા થયા. તેવામાં બદ્રિકાશ્રમમાંથી નરનારાયણની પ્રેરણાથી મુક્ત પુરુષો આવ્યા. તે સંતદાસજીને આકાશમાર્ગે તેડી ગયા. બદ્રિકાશ્રમના પ્રદેશની શોભા અત્યંત મનોહર અને ત્યાંનું અત્યંત પવિત્ર વૈરભાવ વિનાનું વાતાવરણ જોયું.
ત્યાંના પવિત્ર તીર્થજળમાં સ્નાન કરી પછી ત્યાં પ્રકટ નારાયણ ઋષિ રૂપે ભગવાન વિશાલા નામે બદ્રી વૃક્ષ નીચે વિરાજમાન હતા. ત્યાં અનેક ઋષિ મુનિઓ અને નારદ ઉદ્ધવાદિક પરમ ભાગવત સંતોની સભા વચ્ચે ભગવાનની મનોહર મૂર્તિના દર્શન કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા. ભગવાને સામે ચાલી તેમને હૃદયમાં ચાંપ્યા અને આસન આપી બેસાડ્યા તથા કુશળ સમાચાર પૂછ્યા. સંતદાસજીએ મહાપ્રભુના પ્રકટ ચરિત્રો અને પ્રતાપની ઘણી વાતો ત્યાં સભામાં કરી. પછી નારાયણ ઋષિની ઈચ્છાથી તેઓ ત્યાં માસપર્યંત રહ્યા અને સમાગમ કર્યો. ત્યાંથી માનસરોવર ગયા પણ ત્યાં નહાવું નહીં એમ કહેલું. પણ સંતદાસજી તે વિસરી ગયા અને માનસરોવરનું અપાર સૌંદર્ય અને નિર્મળતા જોઈ નાહ્યા. પણ શરીર ઠંડીથી જડ થઈ ગયું. પરંતુ ત્યાંના તપસ્વીઓએ અગ્નિથી તપાડીને તેમની ટાઢ ઉતારી. પછી ત્યાંથી આજ્ઞા મળતા પાછા વળ્યા. રસ્તામાં ચાલતા વનમાં કેટલાક તપસ્વી યોગીઓ ઘણા કાળથી સાધનાઓ કરતા હતા તેની મુલાકાતો થઈ અને તેને પ્રકટ ભગવાનનો મહિમા કહીને નિશ્ચય કરાવ્યો. આગળ મહાઅરણ્યમાં એક માંતલીપુર નામે સ્થળ આવ્યું. ત્યાંનો રાજા પ્રતાપભાનુ હતો. તેણે તથા તેના 370 શિષ્યોએ ઘણો યોગાભ્યાસ કર્યો હતો. તેઓએ સંતદાસજીના દર્શન કરતા શાંતિ થઈ એટલે કોઈ ઈશ્વર મૂર્તિ છે એમ જાણી દંડવત પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા કે હે મુનિ, અમે અહીં યોગાભ્યાસ કરીએ છીએ પણ અંતરમાં મોક્ષ માટેની શાંતિ થતી નથી. આજે આપના દર્શનથી સ્વાભાવિકપણે હૃદયમાં શાંતિ થાય છે એટલે જરૂર આપનાથી અમારું કલ્યાણ થશે. સંતદાસજીએ તેમને ભગવાન સ્વામિનારાયણના પ્રકટપણાની અને અપાર મહિમાની વાત કરી અને આશ્રિત કરી વર્તમાન ધરાવ્યા. પછી તે સર્વને ધ્યાનમાં બેસાડ્યા. તેથી ડભાણમાં યજ્ઞ થતો હતો તેની બધી લીલા સાથે ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન તે સર્વના અંતરમાં થયા અને તે બધું વર્ણન તે સર્વેએ કરી બતાવ્યું. પછી સંતદાસજી તે મૂર્તિનું ધ્યાન કરવાનું કહીને ત્યાંથી ચાલ્યા. તે હિંદબાબાદ સિંધવબાદ નામે સ્થળે આવ્યા ત્યારે રામાનુજ સંપ્રદાયના મુમુક્ષુ સાધુનો આશ્રમ હતો. તેમણે તેમનું સારી રીતે સન્માન કર્યું અને બોલ્યો કે હે મહાપુરુષ, આપ કોઈ સત્પુરુષ છો, કેમ કે આપના દર્શનથી મારા અંતરમાં શાંતિ થાય છે. તો આપ મને મોક્ષનું સાધન બતાવો. તેને પણ સંતદાસજીએ પ્રકટ ભગવાનનો નિશ્ચય કરાવી આશ્રિત કર્યો અને 9 દિવસ ત્યાં રહ્યા. તે વૈષ્ણવ સાધુ શ્રીજીની મૂર્તિને ધારીને અક્ષરધામમાં ગયો. સંતદાસજી ઉજ્જૈન આવ્યા અને ત્યાંના રામાનુજના મંદિરમાં ગયા. સામે મંદિરના મહંતના શિષ્ય ગોપાલદાસજી ગુજરાતમાંથી આવેલા તેના ગુરુ પાસે વાત કરવા લાગ્યા કે હાલ ગુજરાતમાં સ્વામિનારાયણ નામે એક મોટા પુરુષ વિચરે છે. તેમના શિષ્યો ખટરસના વર્તમાન પાળે છે અને લોટના ગોળા જમે છે. આ વાત સાંભળીને સંતદાસજી વિચાર કરવા લાગ્યા કે તે ગોળા કેવા હશે. એમ વિચારતા આશ્રમમાંથી ચાલી નીકળ્યા. જ્યાં 30 ગાંવ દૂર ગયા તેવામાં ચોર લોકોનો ભેટો થયો. તે તેમનું પહેરવાનું અને ઓઢવાનું વસ્ત્ર લઈ ગયા. વળી પોતે ઉજ્જૈનના આશ્રમમાંથી વિચારમાં ચાલી નીકળેલા એટલે કોપીન પણ ત્યાં ભૂલી ગયા હતા. જેમને ચોરોએ તેમના વસ્ત્રો લઈ લીધા ત્યારે તેમને કોપીન યાદ આવી. પણ પછી તો એમને એમ દિગંબરપણે ચાલ્યા તે વચ્ચે બારૈયાનું રણ આવ્યું. તેને વટાવીને એક સ્થળે રામસ્નેહી બાવાના મંદિરમાં આવ્યા. ત્યાંના બાવાએ સંતદાસજીએ જમાડ્યા અને ત્યાં તેઓ રાત્રિ રહ્યા. સવારમાં તે બાવાએ વાળંદને બોલાવી સ્વામીની હજામત કરાવી પણ વાળંદે શિખા સાથે મુંડન કર્યું. તેથી સ્વામી કહે, હું તો વૈષ્ણવ છું અને તે શિખા કેમ મૂંડી નાખી? વાળંદ કહે, તમે બોલ્યા નહીં અને મેં જાણ્યું કે તમે પરમહંસ હશો તેથી મૂંડી નાખી, તો હવે મને ક્ષમા કરો. પછી નાહીને ત્યાં જમ્યા. રામસ્નેહી સાધુએ ભાવપૂર્વક આગ્રહ કર્યો, હે યોગીરાજ, આપ કાયમ માટે ભેગા રહો તો સારું. પણ સંતદાસજી તો તે રામસ્નેહી સાધુ બપોરે સૂતા હતા તે વખતે ચાલી નીકળ્યા અને 15 દિવસે વડનગર પહોંચ્યા. પછી ત્યાંથી નડિયાદ, વસો, અમદાવાદ થઈને જેતલપુર આવ્યા ને ત્યાં ગામ બહાર ગઢ પાસે રાત્રિ રહ્યા.
સવારમાં પાસે ગોવાળના છોકરાઓને જોઈને પૂછ્યું, રાત્રે સ્વામિનારાયણ નામનું ભજન કોણ કરતું હતું? ત્યારે છોકરાઓ કહે, અહીં તળાવના કાંઠા ઉપર સ્વામિનારાયણના સાધુઓ રહે છે, તે ભજન કરે છે. આથી સંતદાસજી દિગંબર દશામાં સાધુઓને ઉતારે જઈ રાધાકૃષ્ણની મૂર્તિ સામે ઊભા રહ્યા. તે સમયે આશારામ વિપ્ર અને ભક્ત આશજીભાઈ આવ્યા. તેમણે સંતદાસજીને દિગંબર દશામાં જોયા. એટલે આશજીભાઈ તેને કહેવા લાગ્યા કે સાધુરામ, આમ પશુની પેઠે ઉઘાડા ફરવાથી અને શરીરે બેસતી માખી ન ઉડાડવી એથી કંઈ મોક્ષ થવાનો નથી, પણ ભગવાન સ્વામિનારાયણ અને તેના સાધુની પ્રાપ્તિથી ખરું કલ્યાણ થશે. એવામાં બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં આવ્યા. તેમણે સંતદાસજીને પોતાની પાસે બેસાડ્યા અને ભગવાન સ્વામિનારાયણના પ્રતાપ તથા મહિમાની વાતો કરી અને પૂછ્યું કે તમારે મોક્ષની ઈચ્છા છે? ત્યારે સંતદાસજી કહે, હા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે, લો આ વસ્ત્ર પહેરો અને ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા સત્સંગમાં રહો. સંતદાસજીએ તે કબૂલ કર્યા પછી બ્રહ્માનંદ સ્વામીએ કોપીન અને વસ્ત્ર આપ્યા, તે પહેરી લીધા. પછી સંતદાસજી વ્રજાનંદ સ્વામીને પૂછવા લાગ્યા કે સત્સંગમાં મોટેરા મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી એ હાલમાં ક્યાં છે? આ પ્રશ્ન સાંભળીને વ્રજાનંદ સ્વામીને લાગ્યું કે આ મહાપુરુષ તો સત્સંગના ભોમિયા જણાય છે. પછી તેમણે વિનંતી કરી કે કૃપા કરી આપની ઓળખાણ આપો. ત્યારે સંતદાસજીએ કહ્યું કે હું પૂર્વાશ્રમમાં મિથિલા પ્રદેશનો અને શ્રીહરિનો દાસ છું. મારું નામ સંતદાસજી. તમે મને ભૂલી ગયા લાગો છો. આ વાત સાંભળીને બધા સંતો અને હરિભક્તો સ્વામીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. પછી ભાઈ રામદાસજી પણ મળ્યા અને આસન ઉપર બેસાડ્યા અને પછી બધી હકીકત પૂછવા લાગ્યા. ત્યારે સંતદાસજી પોતે જ્યાં જ્યાં વિચર્યા અને જે કાંઈ કર્યા તે બધું જ વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. એથી સૌ ઘણા જ રાજી થયા. આ વખતે આશજીભાઈ સંતદાસજી સ્વામી પાસે આવી બહુ પરિતાપ કરવા લાગ્યા કે હે સ્વામી, મેં આપને ઓળખ્યા નહીં અને અવિવેકથી બોલી જવાયું છે તો મને ક્ષમા કરો. તેમને સંતદાસજી સ્વામીએ કે અમે રાજી જ છીએ. ત્યાં સૌ સંતો સાથે 8 દિવસ રોકાયા બાદ ભાઈ રામદાસજીથી જવા માટે રજા માગી કે મારે મહારાજ પાસે જવું છે. ત્યારે ભાઈ રામદાસજીએ કહ્યું કે ભલે જાઓ, પણ આપની સાથે 5 સાધુ મોકલું છું તથા સ્વરૂપાનંદ સ્વામી પણ આવશે. આપ તેની આજ્ઞા માનજો. એ પ્રમાણે નક્કી કરીને 5 સાધુ, 1 સ્વરૂપાનંદ સ્વામી, 2 નિત્યાનંદ સ્વામી, 3 અખંડાનંદ સ્વામી, 4 પ્રભુતાનંદ સ્વામી, 5 કપિલેશ્વરાનંદ સ્વામી અને તે સાથે ગોવિંદરામ વિપ્ર પણ ચાલ્યા. જેતલપુરથી ચાલતા પચ્છમ અને કુંડલ થઈ નિંગાળા ગામે આવ્યા. ત્યાં નદીમાં સ્નાન કર્યું અને સૌ વસ્ત્રો પહેરતા હતા. તેવામાં સંતદાસજી નાસિકાગ્ર દૃષ્ટિ રાખી દેહદશા વિસ્મૃતિમાં એકદમ ચાલી નીકળ્યા અને એટલા વેગપૂર્વક છૂટ્યા કે માર્ગમાં એક લીમડાનું વૃક્ષ છાતી સાથે અથડાયું, તેથી તે વૃક્ષ મૂળમાંથી ઉખડી પડ્યું. સાથેના સંતો તો તેમની પાછળ દોડ્યા અને વૃક્ષને ઉખડી પડેલું જોઈ ચકિત થઈ ગયા. પછી તો નિત્યાનંદ સ્વામી એકદમ દોડ મૂકીને ચાલ્યા જતા સંતદાસજી આડે 2 હાથ પહોળા કરીને ઊભા અને કહેવા લાગ્યા કે અરે સ્વામી, ભાઈ રામદાસજીએ આપની સંભાળ માટે 5 સંતો સાથે મોકલ્યા છે અને આપે સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા કહ્યું છે. તો આમ એકલા કેમ ચાલી નીકળ્યા? નિત્યાનંદ સ્વામીના આ વચનો સાંભળીને સંતદાસજી ત્યાં જ ઊભા રહ્યા. તેવામાં પાછળ રહેલા સંતો તથા ગોવિંદરામ આવી પહોંચ્યા. પછી બધા સાથે ચાલ્યા. ત્યાંથી ગઢપુર આવ્યા અને દરબાર શ્રી એભલખાચરના આગ્રહથી શ્રીજીનું સ્થાન જાણીને ત્યાં 15 દિવસ રહ્યા. પછી ત્યાંથી જેતપુર થઈને ફણેણી ગયા. ત્યાંથી પાછા ચાલી નીકળ્યા. તે થોડીવાર થઈ તો શ્રીજી મહારાજ ફણેણીએ પધાર્યા. ત્યારે હરિભક્તોએ કહ્યું કે મહારાજ, આપના દર્શન માટે 5 સંતો સાથે સંતદાસજી ગામે ગામ ફરે છે અને હમણાં જ અહીંથી નીકળી ગયા. જો આજ્ઞા આપો તો પાછા બોલાવીએ. મહારાજ કહે ના, પાછા બોલાવવાની જરૂર નથી.
એવા મહાસત્પુરુષો વિચરે તેથી તેના દર્શન થવાથી ઘણાનું કલ્યાણ થશે. પછી સંતદાસજી સંતો સાથે કારિયાણે થઈ વંથળી પહોંચ્યા. રસ્તામાં બાવળની શૂળ પગમાં પેસી ગઈ તે સ્વરૂપાનંદ સ્વામી શૂળ ખેંચવા ગયા ત્યારે સંતદાસજી કહે, સ્વામી એ શું કરો છો? સ્વરૂપાનંદ સ્વામી કહે, આપના પગમાં બાવળની શૂળ પેસી ગઈ છે તે કાઢું છું. ત્યારે સંતદાસજીએ ઇસમે ક્યાં હૈ એમ કહી પગ પાણા ઉપર પછાડ્યો તો શૂળ જ દેખાણી નહીં અને પગ જેવો પગ થઈ ગયો. શૂળ અદૃશ્ય થઈ ગઈ. ત્યાંથી આગળ ચાલતા પંચાળા આવ્યું. ત્યાં દરબાર ઝીણાભાઈ સામા મળ્યા. તેમણે બધા સંતોની પૂજા કરીને પેંડા બરફી જમાડ્યા. સંતોએ સંતદાસજીના પગમાં શૂળ વાગી તેની વાત કરી તેથી ઝીણાભાઈ તેમના પગમાં જોવા લાગ્યા પણ પગમાં કંઈ જ દેખાયું નહીં. તેથી આશ્ચર્ય પામ્યા. ત્યાંથી નીકળી વંથળી આવ્યા અને ત્યાંના નાગર બ્રાહ્મણોએ શુકદેવ જેવા યોગી જાણીને પોતાને ઘેર તેડી જઈને જમાડ્યા અને પૂજા કરી. સંતદાસજીએ તેમને ઉપદેશ આપી સત્સંગના વર્તમાન ધરાવ્યા. ત્યાંથી સવારે ચાલ્યા ત્યાં રસ્તામાં અગતરાઈના પરમ ભગવદી પર્વતભાઈ મળ્યા. તેમણે સમાચાર આપ્યા કે શ્રીહરિ હાલ તો ફણેણીમાં વિરાજે છે. આ સમાચાર સાંભળીને સૌ પાછા વળીને ફણેણી ગામે ગયા પણ ત્યાં ખબર મળ્યા કે શ્રીજી કારિયાણી ગયા છે એટલે સંતો ત્યાં રોકાયા અને ગોવિંદરામને ખબર કાઢવા કરિયાણી મોકલ્યા. ગોવિંદરામ કારિયાણી ગયા તો મહારાજ ત્યાં વિરાજતા હતા. તેને મહારાજે કુશળ સમાચાર પૂછ્યા ત્યારે તેમણે સંતદાસનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને મહારાજ કહે, સંતદાસજી તો મહાસમર્થ છે અને તેને તો બ્રહ્માંડ સાથે એકતા થઈ છે. તેની આગળ કાંટા કાંકરા એ તો પુષ્પ સમાન થઈ જાય એમ ઘણી પ્રશંસા કરી અને તેમને સંતો સાથે તેડી લાવવા આજ્ઞા કરી. તેથી ગોવિંદરામ બોલાવવા માટે પાછા ગયા. જ્યારે સવારમાં સંતો સાથે સંતદાસજી આવ્યા ત્યારે મહારાજ ઢોલિયા ઉપર વિરાજતા હતા અને આસપાસ સભા ભરાયેલી હતી. આજાનબાહુ અને કોમલ શ્યામ શરીર તથા નાસિકાગ્ર દૃષ્ટિવાળા યોગીરાજ સિદ્ધપુરુષ સંતદાસજી ત્યાં આવ્યા અને શ્રીજીના દર્શન કરતા જ લાકડી પેઠે ભૂમિ પર પડી જઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા. શ્રીજી ઢોલિયાથી તુરત જ ઉતરી સામે જઈને હૈયામાં ચાંપી અતિશય પ્રેમપૂર્વક ભેટ્યા. પછી સાથે આવેલા મુનિઓને પણ મળીને આસન આપી બેસાડ્યા અને પછી બધો વૃત્તાંત પૂર્યો એટલે અત્થી ઇતિ સુધી સંતદાસજીએ કહી બતાવ્યો. એ સાંભળીને શ્રીજી મહારાજ બહુ જ પ્રસન્ન થયા. પછી શ્રીજીએ સંતદાસજીને સાથે લઈ જઈ સ્નાન કરાવી મિષ્ટ ભોજન જમીને તેની પ્રસાદી આપી. ત્યારબાદ સભામાં પધાર્યા. સભામાં કોઈએ બરફી આપી તે શ્રીહરિએ સંતદાસને આપી તે જમવા લાગ્યા એટલે શ્રીજીએ હસતા હસતા કહ્યું કે મહાપુરુષ, આ સંતો તો ખટરસના વર્તમાન પાળે છે તે ગળ્યું ચીકણું કશું જમતા નથી તો તમે કેમ જમો છો? સંતદાસજી કહે, મહારાજ મને માલુમ નથી કે સંતો શું શું જમે છે તો હવે હું પણ તેમની પેઠે જ વર્તીશ. આવા વચનો સાંભળી શ્રીજીએ સભાને સંબોધીને કહ્યું કે આ સંતદાસજી મહાસમર્થ યોગી પુરુષ છે અને તે પૂર્વજન્મના મૈત્રેય ઋષિ છે. તમે સૌ તેમની પૂજા કરો. પછી સૌએ પ્રેમપૂર્વક તેમની પૂજા કરી. આમ શ્રીજી સાથે 7 દિવસ વીત્યા પછી એક દિવસ સંતદાસજી સભામાંથી એકદમ ઉઠીને ચાલ્યા. તે સામે ભીંત આવી છતાં નિરાવરણ સિદ્ધિને લીધે ભીંતની આરપાર નીકળી ગયા. શ્રીજી કહે, જુઓ સંતદાસજી ક્યાં ગયા? એમ બોલતા પોતે તથા ભગુજી, સોમલો ખાચર, સૂરો ખાચર વગેરે 10 પાર્ષદો સહિત પાછળ ગયા તો કેટલેક દૂર ઉતાવળા ચાલ્યા જતા જોયા. તેમને ઊભા રાખી કહ્યું કે મહારાજ આપની પાસે આવે છે. તેથી તેઓ ઊભા રહ્યા. મહારાજ કહે, મુનિ આપ ક્યાં જાઓ છો? સંતદાસજીના નેત્રમાં પ્રેમના અશ્રુઓ પડવા લાગ્યા અને બોલ્યા કે મહારાજ મને મારા દેહની ખબર નથી. મારી કોઈ પણ ક્રિયા મારા હાથમાં નથી. જેમ કાષ્ટની પૂતળી યંત્રથી નાચે તેમ હરીછાથી હું ફરું છું. પછી શ્રીજીએ તેમને જવાની આજ્ઞા આપી એટલે ચાલી નીકળ્યા.
સૌ ત્યાં નદી કાંઠે ઊભા રહ્યા અને સંતદાસજી પછી દેખાયા નહીં. શ્રીજીએ સૌને કહ્યું કે આ સંતદાસજી બધી ક્રિયા અમારી મૂર્તિને આધારે જ કરે છે. પછી કેટલેક સમયે દૂર દેશાવરમાં ફરી મુમુક્ષુઓને શ્રીજીના આશ્રિત કરતા પાછા શ્રીજીની સભામાં આવ્યા અને મહારાજની આજ્ઞા પ્રમાણે સંતોને સદ્વિદ્યા ભણાવતા સ્થિર થયા અને સત્સંગમાં અક્ષરનિવાસી થયા. આ મહામુનિ સત્સંગી જીવન ગ્રંથના પ્રણેતા તરીકે શતાનંદ મુનિ નામથી ઓળખાય છે. જય શ્રી સ્વામિનારાયણ.